આમોદ નગરપાલિકા દ્વારા આશરે 1,55,00,000 રૂપિયાના ખર્ચે બનેલ શોપિંગ સેન્ટરની હરાજી ન થતાં ખંડેર બનવા લાગ્યું છે। આમોદ શહેરમાં 1.55 કરોડના ખર્ચે તૈયાર થયેલ શોપિંગ સેન્ટરની 64 જેટલી દુકાનો આશરે 4 વર્ષથી તૈયાર હોવા છતાં ઉપયોગ ન થતાં તે જર્જરિત થવા લાગી છે। સાથે સાથે શોપિંગ સેન્ટરની સામે લારી ગલ્લાવાળાઓ અને કેબિન ધારકોએ અડ્ડો જમાવ્યો છે અને રોડ રસ્તા ઉપર પોતાનો માલ સામાન મૂકી દબાણ કરી ટ્રાફિકની સમસ્યા ઊભી કરેલ છે તથા શોપિંગ સેન્ટરની સામે દુકાનો દ્વારા ગંદકીનું સામ્રાજ્ય કરેલ હોવાથી મોટા કોળ ઉંદરો દ્વારા શોપિંગની દુકાનોમાં પોલાણ કરેલ નજરે પડેલ હતું। જ્યારે કેટલીક દુકાનો દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનોનો ઉપયોગ કરવામાં આવે છે તો શું એ ઉપયોગ નગરપાલિકાના કોઈ સદસ્યની મહેરબાનીથી છે કે કોઈ સ્થાનિક નેતાગીરીથી વાપરવા દેવામાં આવે છે તે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટર 4 વર્ષથી બનેલ પડેલ છે અને નીચેથી ઉપર સુધી અને આમોદ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હોવા છતાં આજ દિન સુધી તેની હરાજી કરી શકાઈ નથી, જે આમોદ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગે આમોદ શહેરના કોંગ્રેસના માજી પ્રમુખ અબ્દુલ મજીદ બરફવાળાએ 5 વાગ્યે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આમોદ નગરપાલિકા દ્વારા રૂપિયા 1 કરોડના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલું છે, જે શોપિંગ સેન્ટર છેલ્લા 1 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર એનું ઓપનિંગ કરવામાં નથી આવતું। ત્યાં આગળ લારી ગલ્લાવાળાએ દબાણ કરેલું છે અને એ પોતાનો ધંધો ત્યાં કરી રહેલા છે, જેના લઈને કોળ ઉંદરોનો ત્રાસ ત્યાં આગળ વધી ગયો છે અને એમણે રીતસરના પોતાના ઘરો ત્યાં બનાવેલા છે કોળ ઉંદરોએ, અને એના લઈને નગરપાલિકાના શોપિંગ સેન્ટરના પ્લિન્થને ખૂબ જ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે। આગામી દિવસોમાં ચોમાસું માસ શરૂ થવાનું હોય અને એ હોલ જે પડી ગયેલા છે એમાં પાણી જઈ અને નગરપાલિકાના શોપિંગ સેન્ટરને ખૂબ જ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે, જેથી આ બાબતે મેં એક અરજી આપેલી છે। એના વિડીયોગ્રાફ બનાવીને અને એના ફોટોગ્રાફ બનાવીને પણ નગરપાલિકાના એન્જિનિયરને અને ચીફ ઓફિસરશ્રીને બતાવેલા છે અને આજે લેખિતમાં અરજી આપેલી છે કે આ બાબતે વહેલામાં વહેલી તકે કે વરસાદ શરૂ થાય એ પહેલાં યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી આશા મને છે।